ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુબેર મેમોનનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનને આજે કેસ સોંપવામાં આવ્યો હતો। તે દરમિયાન જુબેર મેમન જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો પોલીસની જે ટીમ છે તેને જે ઘટના સ્થળ પર લઈ આવી છે અને જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જગ્યા પર બનાવ બન્યો હતો દર્શક મિત્રો, ત્યાં રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચીને હમણાં જે રિકન્સ્ટ્રક્શન છે તે ચાલુ છે। તમે જોઈ શકો છો પીએસઆઈ તમામ જે પોલીસનો જે સ્ટાફ છે જે જગ્યા બનાવ બન્યો હતો, ફાયરિંગ થયું હતું, જે દારૂનું કટિંગ ચાલતું હતું, તે દરમિયાન એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ બાદ આજે ફાયરિંગ કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને જે આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે જગ્યા પર દારૂનું કટિંગ થતું હતું તે તમે જોઈ શકો છો પોલીસની જે ટીમ છે તે અત્યારે જે જુબેર મેમોન છે તેને લઈને અત્યારે રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે। તમે જોઈ શકો છો તમામ જે પોલીસની જવાન છે તે ઉપસ્થિત છે અને આજે એસએમસી દ્વારા રેડ કરી હતી, તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું, દારૂનું કટિંગ ચાલતું હતું। આજે જુબેર મેમનને સ્પોટ પર લઈ આવવામાં આવ્યા છે। રિકન્સ્ટ્રક્શન છે તે ચાલુ છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો। જે આજે બનાવ બન્યો હતો તે દરમિયાન હમણાં જે જુબેર મેમન છે તે ફરાર હતો, તે દરમિયાન તેને ડીસીપી દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। પછી આજે તેને જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે, સાથે જે તપાસ છે તે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી। હમણાં તમે જોઈ શકો છો જે જુબેર મેમોન છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, આ જે વિસ્તાર છે ત્યાં દારૂનું કટિંગ ચાલતું હતું, તે દરમિયાન આ પૂરો બનાવ બન્યો હતો। આખો જે બનાવ છે તે બન્યો હતો તેને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો દર્શક મિત્રો। જે સ્પોટ છે તે હમણાં બતાવવામાં આવી રહ્યું છે। અહીં જગ્યાએ કટિંગ ચાલતું હતું,
કટિંગ ચાલતું હતું તે દરમિયાન એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી, પછી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને હમણાં પોલીસ દ્વારા જે તપાસ છે તે ચાલુ છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો. એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી હતી આ જગ્યા પર ટ્રક જે છે તે પાર્કિંગ કરવામાં આવ્યું હતું, પછી પથ્થરમારો પણ થયો હતો, પછી સાથે જે ફાયરિંગ છે એ પણ થયું હતું. તમે જોઈ શકો છો હમણાં તમામ જે હમણાં પોલીસની જે ટીમ છે તે આગળની જે પૂછપરછ છે જુબેર મેમનને કરી રહી છે ને તમામ જે હમણાં રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા અને આ જે પૂરું જે કહેવામાં આવે છે કે આ જગ્યા પર જે બનાવ બન્યો હતો અને તે જ જગ્યા પરથી હમણાં જે પોલીસની જે કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા સોંપવામાં આવ્યો હતો અને હમણાં જે રિકન્સ્ટ્રક્શન છે તે ચાલુ જ છે અને પોલીસની જે ટીમ છે તે કામગીરી કરી રહી છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.